અભિવાદન કરું છું। સાચે જ પ્રયત્નો કરવાથી મંજિલ મળે જ છે। ત્યારે આપણી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 3 સારસ્વત મિત્રો સરકારશ્રીની જૂના શિક્ષકની ભરતી યોજના અંતર્ગત આપણી આ શાળામાંથી છૂટા થઈ એમના વતનથી નજીક શાળામાં પોતાની બાકી રહેલી ફરજ નિભાવવા જઈ રહ્યા છે। ત્યારે આ પ્રસંગે એમને આપણે શુભેચ્છા પાઠવીએ છીએ। આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આપણે શાળાની વિદ્યાર્થીઓને અનુરોધ છે કે તેઓ પ્રાર્થનાની શરૂઆત કરે। અનુભવ કર્યો માટે મંચસ્થ ઉપસ્થિત સૌનો ખૂબ ખૂબ આભાર। સૌનું સ્વાગત માટે આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ।
આચાર્ય શાળાના 3 શિક્ષક ભાઈઓ શ્રી જયસિંહભાઈ કોકણી સાહેબ, શ્રી નરેશભાઈ વાળા સાહેબ અને દિનેશભાઈ સાહેબ, એમને એક અવસર મળ્યો અને એક તક મળી પોતાના વતનમાં જવાની. અને એ મિત્રો આ મહિનાના અંતમાં પોતાની પસંદગીની શાળામાં જઈ રહ્યા છે. એમને શુભેચ્છા અને આશીર્વચનો માટે આપણે બધા અહીંયા ભેગા થયા છે. તો મંચસ્થ જયસિંહભાઈ, એમનું પરિવાર, હરેશભાઈ, દિનેશભાઈ, શાળાના સુપરવાઇઝર શ્રી, આ શાળાનો તમામ સ્ટાફગણ, ભાઈઓ બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો, અને ખાસ કરીને આપણી શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા શ્રીમતી જયશ્રીબેન જો આચાર્ય છે, એઓ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત છે. આપ સૌને આજના પ્રસંગે આવકારું છું. વિધાતાએ એમના માટે સારું વિચાર્યું હશે અને સરકારની યોજના પણ એવી સારી આવી. બાકી હરેશભાઈ અને દિનેશભાઈને કદાચ ભાગ્યે જ એમના વતનમાં જવાનો મોકો મળે. બંને મિત્રો તો ગયો અને એ જ સમય એમને વતનમાં લઈને જાય છે. ખૂબ સારી વાત છે. આજે ત્રણેય મિત્રોને ખૂબ ભારે હૈયે હું અહીંથી શુભેચ્છા આપું છું. અસ્તુ. જય. આચાર્ય સાહેબ શ્રીએ શુભ વચનો આપ્યા તે બદલ આપનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એ શાળાના સુપરવાઇઝર શ્રી દિનેશભાઈને આજના સન્માનસર શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત સિનિયર શિક્ષક એવા જયસિંહભાઈ, આચાર્ય તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન, તમામ સિનિયર શિક્ષકો, સાથે વિદ્યાર્થી ભાઈ બહેનો, બિન શૈક્ષણિક કર્મચારીઓ, આજનો જે પ્રસંગ છે એ સન્માન અને સાથે શુભેચ્છા આપવાનો પ્રસંગ છે. અમારી ખાસ વચ્ચેથી આ 3 શિક્ષકો જે હાયર સેકન્ડરીની અંદર સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને ગુજરાતી એવા 3 વિષયો પર અને ખાસ કરીને અનુભવી આપણી શાળાને ખાસ જરૂરી હતા એવા શિક્ષકો જ્યારે જાય છે તો દુઃખ તો થાય છે. અને એમાં ખાસ કરીને આ બધા શિક્ષકો જોડે બહુ નજીકથી અને બહુ વ્યવસ્થિત કામ કર્યું છે. તમે જોશો તો શાળાનું જે મુખ્ય કહેવાય ટાઈમ ટેબલ, એ ટાઈમ ટેબલ આ 3 શિક્ષકો તૈયાર કરે અને આખું વર્ષ એનું શૈક્ષણિક કાર્ય ચાલે તો એની પણ આપણને ખોટ પડે. પણ એ કુદરત જ્યારે એમને એમના વતનમાં લઈ જતા હોય, દરેક વ્યક્તિ પોતપોતાની અનુકૂળતા સાધતા હોય. સન્માન કરીશું એ લોકો એવા સન્માન્ય જયસિંહભાઈ, હરેશભાઈ, દિનેશભાઈ, શાળાના આચાર્યશ્રી તથા જયશ્રીબેન ભૂતપૂર્વ શિક્ષક અને આચાર્ય થઈને ગયા છે અમદાવાદ. શિક્ષકો સાથે મેં ઘણા 15-17 વર્ષથી જયસિંહભાઈ જોડે, હરેશભાઈ અને દિનેશભાઈ જોડે મેં કામ કર્યું છે. પણ ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠતા. જયસિંહભાઈની તમને વાત કરું તો જ્યારે અમે સાથે ઊભા રહેતા અને વાત કરતા તો એટલું સરસ મીઠાશ અને મધુરથી વાતો કરતા. દિનેશભાઈ અને હરેશભાઈ પણ મારાથી કરતા નાના ભાઈઓ હતા, છતાં પણ મને માન સન્માન આપતા અને કહેતા બેન આમ તેમ ટાઈમ ટેબલ બનાવતા. ત્યારે જયસિંહભાઈ કહેતા બેન બરાબર છે પીરિયડ, અમે કહેતા કે તમે કરે છે બધું ન્યાયપૂર્વક જ કરે છે. સરસ. અને કુદરતની આ એક દેન હોય છે, ઈમાનદાર શિક્ષક મળવું અને નિભાવવું સાથે, એ પણ એક આ કુદરતની દેન છે. આપણી સાથે આટલા વર્ષો રહ્યા અને પરિવાર સાથે જાય છે. દિનેશ સાહેબે કીધું તેમ કે દિનેશભાઈ અને હરેશભાઈ માટે તો એક અમૂલ્ય તક સરકારશ્રીનો આવ્યો અને બાકી આખી જિંદગી પૂર્ણ કરવાનો વારો આવ્યો. પણ ના, આ સરસ આવ્યો અને અનેરો અવસર. તો આજે ઘર વતન જાય છે
તેમના પરિવાર, કુટુંબ, સમાજ, મિત્રો બધા સાથે સારી રીતે રહેશે એવું હું તમને કહું છું. કેમ? કારણ કે એમનો સ્વભાવ આટલા વર્ષ આપણે જોયો છે. જેમનો આજે સન્માન સહ શુભેચ્છા સમારંભ યોજાઈ રહ્યો છે એવા સન્માનીય શિક્ષક મિત્રો જયસિંહભાઈ, હરેશભાઈ, દિનેશભાઈ, શાળાના શિક્ષક મિત્રો અને શિક્ષકેતર કર્મચારીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, ઘણું બધું કહેવાઈ ગયું છે. સાહેબે કીધું એ પ્રમાણે 2009થી જયસિંહભાઈ અત્રે આવ્યા અને ત્યારબાદ એમના પછી ક્રમશઃ હરેશભાઈ અને ત્યારબાદ દિનેશભાઈ તમામ મિત્રો સાથે ઘણા વર્ષો સુધી એક સાથે કામ કર્યું. પણ અત્યારે બેઠો તો ને એક ગીત પેલું ઘણી વખત મારા મોઢે આવી જાય છે, એ જ ગીત પાછું આજે યાદ આવી ગયું અચાનક. એ અફસોસ હમ ન હોંગે. વેણના પ્રભાવમાં જો આપણે જોઈએ ને તો કેટલાય મિત્રો આવ્યા, આપણી સાથે જોડાયા, પાછા કોઈ સંજોગ પરિસ્થિતિ ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી પિયુષભાઈ, અમદાવાદથી ઉપસ્થિત અમારા ભૂતપૂર્વ શિક્ષિકા જયશ્રીબેન અને વડીલ શિક્ષક મિત્રો અને મારા સાથી મિત્રો જે મારી સાથે જોડાયેલા છે. તો વિદ્યાર્થીઓના વિકાસ અને ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહે એવા શિક્ષણની સાથે સમાજનું જ્ઞાન આપનારા સાહેબ શ્રી જયસિંહભાઈ કોકણીને તેઓના પ્રતિભાવ આપવા માટે હું આમંત્રિત કરું છું. મંચ પર બિરાજમાન એમના માટે આ કાર્યક્રમ યોજાયેલો છે એવા બંને શિક્ષક મિત્રો કે અમને સૌથી છેલ્લે છૂટા કરજો, જેથી કરીને અમારે જે 3 દિવસ બીજી જગ્યાએ ભરવાના છે તો ત્યાં અમે સરળતાથી જઈને હાજર થઈએ. કારણ કે અહીંયા 15 વર્ષ સુધી જોડાયેલા છે એટલે અહીંના વાતાવરણ સાથે, અહીંના શિક્ષકો સાથે, અહીંના સમાજ સાથે અમે બહુ વ્યવસ્થિત રહ્યા. 2009માં જ્યારે આ શાળા સાથે જોડાયા ત્યારે જ્યારે શાળા જોવા આવેલા ત્યારે પહેલી વખત ઘણું અઘરું લાગ્યું. કારણ કે ઉચ્છલ અને નિઝર એટલે આમ તાપીનો છેવાડો ગણાય અને આપણે કાળા પાણીની સજા જેમને મળે ને તેમને ઉચ્છલ નિઝર મળે એવું કહેતા. પણ ધીરે ધીરે આમ ખ્યાલ આવ્યો કે ઉચ્છલ અહીંયા છે, નિઝર અહીં 70 કિલોમીટર છે. પણ સમાજ અને ગામ લોકોને તો એવું જ છે કે હજુ ત્યાં છે. સ્ટેજ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, શાળાના આચાર્ય સાહેબ તથા આ શાળાના સુપરવાઇઝર શ્રી રૂઈસભાઈ તથા મારા સહપાઠી એવા શિક્ષક, નમસ્કાર સૌને. આજના સન્માન સમારંભમાં ઉપસ્થિત શાળાના આદરણીય આચાર્ય શ્રી દીપકકુમાર કહેતા, શાળાના માનનીય